તો બગદાણા વિવાદ અંગે અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે ફરમાન આપવામાં આવ્યું છે। સૂત્રો તરફથી અત્યારે આ જાણકારી મળી રહી છે। માયાભાઈ આહિરના પુત્ર છે જયરાજ આહિર। સાંજે 5 કલાકે હાજર થવા માટેનું ફરમાન આપવામાં આવ્યું। હુમલા કેસના ફરિયાદી નવનીત બાલદિયાએ જયરાજ સામે લગાવ્યા છે ગંભીર આરોપો। જયરાજના ઇશારે નવનીત પર હુમલો થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે। કોળી સમાજના યુવાન પર થયેલા હુમલા કેસમાં મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। એસઆઈટી નવનીત બાલદિયા હુમલા કેસમાં કરી રહી છે તપાસ। સૂત્રોના આધારે બગદાણા વિવાદ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે કે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં હાજર થવા માટેનું ફરમાન આપી દેવામાં આવ્યું છે। આ કેસ ઘણા સમયથી ચાલી આવ્યો છે। બગદાણા વિવાદમાં એસઆઈટી તપાસ કરી રહી છે। આ મામલે કોળી સમાજ પણ ઉગ્ર રજૂઆત કરતો હતો, ત્યારે હવે અત્યારે મોટા સમાચાર એ છે કે એસઆઈટીએ જયરાજ આહિરને હાજર થવા માટેનું ફરમાન આપ્યું છે। તો અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, ઘણા સમયથી બગદાણાનો આ વિવાદ ચાલે છે, એસઆઈટી તપાસ કરી રહી છે। પહેલા ઓડિયો ક્લિપ સામે આવી હતી, વિડીયોઝ પણ સામે આવ્યા હતા અને આખરે હવે એ જાણકારી મળી રહી છે કે હવે એસઆઈટીએ જયરાજ આહિરને ફરમાન આપ્યું છે હાજર થવા માટેનું। સ્પષ્ટપણે બગદાણામાં જે વિવાદ સામે આવ્યો અને નવનીત બાલદિયા નામના જે કોળી યુવક છે તેને મારવાની આખી ઘટના સામે આવી, તેમાં એક પછી એક અનેક વળાંક આવ્યા અને ગત 5 જાન્યુઆરીના રોજ જે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર છે તેમના દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી। આ એસઆઈટી છે તે પહેલે દિવસથી જે પહેલા પકડાયેલા આરોપી છે તેમની પર તેમને રિમાન્ડ લઈ અને પૂછપરછ કરી હતી અને ત્યારબાદ આ કેસ સાથે જોડાયેલા તમામ લોકો છે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી। પરંતુ નવનીત બાલદિયા છે તેમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે માયાભાઈના પુત્ર જયરાજ આહિર છે તેમના ઇશારે જ તેમને મારવામાં આવ્યો છે અને આ જ વાતને લઈને એસઆઈટી છે તે ઊંડાણપૂર્વકની તપાસ છે તે કરી રહી હતી અને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં જયરાજ આહિરે એસઆઈટી સમક્ષ પોતાનો જવાબ રજૂ કરવા માટે હાજર રહેવાનું ફરમાન છે તે આપવામાં આવ્યું છે। એસઆઈટી દ્વારા જયરાજ આહિર છે તેમને નોટિસ પણ આપી દેવામાં આવી છે અને આજે 5 વાગ્યા સુધીમાં જયરાજ આહિર છે તે પોલીસ સમક્ષ રજૂ થાય તેવી પણ પૂરી શક્યતા છે। જયરાજ આહિર પોતાનો પક્ષ છે તે પણ રાખી શકે છે, કારણ કે જ્યારે આ ઘટના સામે આવી અને ત્યારબાદ જયરાજ આહિરે પોતાનો જે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમ પર પોતાનો બચાવ કર્યો હતો ને તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે મારવાની ઘટના અને પોતાને કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી અને તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવી રહ્યો છે। ત્યારે એસઆઈટી સમક્ષ તેમને તે રજૂ થશે અને પોતાનો બચાવ છે તે રજૂ કરશે। જોવાનું રહેશે કે તેમનો બચાવ છે તે એસઆઈટીને કેટલો સંતોષકારક લાગે છે। આખા કેસમાં છેલ્લા 15 દિવસથી એસઆઈટી છે તે તપાસ કરી રહી છે। અનેક લોકો જે લોકોની ત્યાં એ ઘટના સ્થળ પર હાજરી હતી, તે જે લોકોના સીડીઆર એ ઘટના સ્થળ પર જોવા મળ્યા હતા, આ તમામ મુદ્દા પર અત્યારે એસઆઈટી છે તે તપાસ કરી રહી છે અને હવે જયરાજ આહિર છે તેમને હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે। જોવાનું રહેશે કે જયરાજ આહિર છે તે પોતાના બચાવમાં શું રજૂ કરે છે અને એસઆઈટી છે તેમને આ બચાવ છે તે કેટલો સંતોષકારક લાગે છે। બીજી તરફ જે એસઆઈટી સમક્ષ જે ભોગ બનનાર નવનીત બાલદિયા છે તેને પણ પોતાનું નિવેદન આપ્યું છે, પોતાનો જવાબ છે તે રજૂ કર્યો છે અને તેમને કેટલાક પુરાવાઓ છે તે પણ રજૂ કર્યા છે, કેટલાક સાયોગિક પુરાવાઓ છે તે પણ રજૂ કર્યા છે। ત્યારે જોવાનું રહેશે કે એસઆઈટીને આ જે પુરાવો છે તે કેટલા સંતોષકારક લાગે છે અને છેલ્લા પહેલા દિવસથી જ્યારથી જે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને આખો કોળી સમાજ છે તે આ કેસમાં ઇન્વોલ્વ થયો, ત્યારબાદ તેમના દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યા તે આક્ષેપમાં કેટલું તથ્યતા છે અને જયરાજ આહિરનો રોલ છે કે કેમ તે હવે આ એસઆઈટી છે તેની તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। પરંતુ અત્યારનું સૌથી મોટું અને મહત્વનું અપડેટ જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ રજૂ થવા માટેનું ફરમાન છે તે આપી દેવામાં આવ્યું છે અને 5 વાગ્યા સુધીમાં તે રજૂ થાય તેવી પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે સાંજે 5 વાગ્યા સુધીમાં જયરાજ આહિરને હાજર થવા માટેનું ફરમાન આપવામાં આવ્યું।